हेलो नमस्कार मित्रों। तो તમારું ફરીથી એકવાર સ્વાગત છે અમારી ચેનલ ડીકે ડિજિટલ સ્ટુડિયો ગુજરાતની અંદર મિત્રો। તો આજે હું મારા પરિવાર સાથે માણેકનાથ ગુફાની અંદર જઈ રહ્યો છું ફરવા માટે। તો આજે હું તમને માણેકનાથ ગુફાના દર્શન કરાવીશ અને કહેવામાં એવું આવે છે કે માણેકનાથ ગુફાની અંદર જે ગુફા છે તે અહીંયાથી છેક મણિનગર સુધી ગુફા નીકળે છે। તો આજે આપણે આ ગુફાના દર્શન કરીશું અને માણેકનાથ મહારાજના પણ દર્શન કરીશું। આ જગ્યા તમે જો જોવા માંગતા હો અને જોવા માટે આવવાની ઈચ્છા તમે ધરાવતા હો તો વિસનગરના આજુબાજુના નાના મોટા ગામડાવાળા લોકો આ ગુફાને જોવા માટે વિસનગરથી ખેરાલુ રોડ સતલાસણાથી પેટ્રોલ પંપની બાજુમાં ટર્નરના અંદર જવાનો રસ્તો છે, જે લગભગ 15 થી 20 કિલોમીટરના અંતરે આવેલ છે। તો તે તમે જોઈ શકો છો। આના માટે હું તમને એ રસ્તો પણ બતાવીશ, તો તમે રસ્તો પણ જોઈ શકો છો। તો આ વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જોતા રહેજો મિત્રો અને ફૂલ ફેમિલી સાથે વન ડે પિકનિક માટે તમે આ ટૂર માણી શકો છો। તો મિત્રો હવે આપણે માણેકનાથ ગુફાની તરફ પહોંચવાની તૈયારીમાં છીએ। લગભગ 1 કિલોમીટર અંતર બાકી રહ્યું છે। તો હું આ એક સ્કૂલ તમે જોઈ શકો છો, એ સ્કૂલની નજીક સારી એવી જગ્યા છે। તો હું મારા ફેમિલી સાથે અહીંયા નાસ્તા પાણીનો પ્રોગ્રામ કરી પછી અહીંથી આગળ નીકળીશ। તો ચલો હવે નાસ્તા પાણીનો પ્રોગ્રામ પણ થઈ ગયો છે મિત્રો। તો હવે આપણે અહીંયાથી આગળ વધીશું અને માણેકનાથ ગુફાનો જે રસ્તો છે તમે જોઈ શકો છો। આ સત્યમ વિદ્યાલય અહીંયા આવેલી છે અને આ વિદ્યાલય છે, અહીંયા તમે નાસ્તા પાણીનો પણ પ્રોગ્રામ કરી શકો છો। શાંત વાતાવરણ છે, કુદરતી સૌંદર્યથી ભરપૂર છે અને ડુંગરાવાળો વિસ્તાર છે, તો તમને બહુ જ મજા આવશે મિત્રો। તો એકવાર જરૂર મુલાકાત લેજો। તો તમે અહીં જોઈ શકો છો કે અહીંયા બોર્ડમાં આવેલું છે માણેકનાથ મંદિર અને માણેકનાથ ગુફા। તો માણેકનાથ મંદિર જવા માટે તમારે જમણી બાજુ જવાનું રહેશે અને માણેકનાથ ગુફા માટે તમારે ડાબી બાજુ જવાનું રહેશે। તો આપણે પહેલા સૌ પ્રથમ તો ગુફાના દર્શન કરવા જઈશું। તો ચલો નીકળીએ ગુફા બાજુ, ડાબી બાજુ જઈશું।
તો મિત્રો તમે જોઈ શકો છો કે ડુંગરાવાળો વિસ્તાર છે. તો આ વિસ્તારમાં મિત્રો જો તમારે આવવું હોય તો સવારના પોરમાં તમારે આવવાનું રહેશે. રાતના પોરના ટાઈમે તમારે અહીંયા આવવાનું નહીં, કેમ કે જંગલ વિસ્તાર હોવાના કારણે અહીંયા જંગલી પ્રાણીઓ પણ આવી શકે છે. તો જેટલું બને તેટલું વહેલા આવો તો મજા રહેશે મિત્રો જોવાની. તો તમે જોઈ શકો છો કે મોટો એવો અહીંયા ડુંગર છે, કુદરતી સૌંદર્યથી ભરપૂર વિસ્તાર તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો જો તમે આ ગાડી લઈને આવતા હો તો આ રીતે તમારી ગાડી અહીંયા પાર્ક કરવાની રહેશે અને અહીંયાથી તમારે ચાલીને જ ગુફા સુધી જવાનું રહેશે. તો ચાલો આપણે ચાલીને નીકળીશું ગુફા તરફ. અહીંયા ખાસ કરીને મિત્રો વાંદરાઓનું બહુ ધ્યાન રાખવું, કેમ કે જો તમે નાસ્તાની કોઈ પણ વસ્તુ લાવશો તો વાંદરાઓ ઝપટ મારીને લઈ લેશે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ માણેકનાથ મહારાજની ગુફામાં. તો તમે જોઈ શકો છો આ ગુફા. હવે આપણે અહીંયાથી અંદર પ્રવેશ કરીશું અને ગુફાના દર્શન કરીશું. તો ચલો મારી સાથે. તો મિત્રો તમે આ લેખ જોઈ શકો છો કે માણેકનાથ ડુંગર ઉપર ગુફામાં રાક્ષસો રહેતા હતા અને ત્યારબાદ અમદાવાદ માણેકનાથ ચોકની અંદર ડુંગરાની ગુફામાં રૂબરૂ પ્રગટ થયા હતા અને તે વખતે રાક્ષસોને કુલદેવી શ્રી હિંગળાજ માતાએ અને માણેકનાથ બંને રાક્ષસોને
ભસ્મ કર્યા હતા ત્યારે આ ગુફાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો આપણે ગુફાનો આગળ થોડો જોઈશું. ફ્લેશ લાઇટ ચાલુ કરજો અંદર. આ રીતની આ ગુફા છે, તમે નિહાળી શકો છો. ની અંદર તમારે ઝૂકી ઝૂકીને નીચા નમીને જવાનું રહેશે મિત્રો. તો અહીંયા તમે થોડા અંદર આવશો એટલે તમને સરસ મજાનું મંદિર દેખાશે. અહીંયા મહારાજશ્રીનું મંદિર આવેલું છે ગુફાના અંદર. તો તમે તેમના દર્શન કરી શકો છો. અને આના સિવાય પણ હજી પણ અંદર બહુ બધું જોવાનું છે. તો ગુફાની થી થોડા ઉપર તમે જશો એટલે 4 કિલોમીટર જેવું તમારે ચાલવાનું રહેશે. અને એ પણ વગર પગથિયે તમારે ઉપર પગદંડીથી જવાનું રહેશે. તો ફાઇનલી મિત્રો આપણે માણેકનાથ ગુફાના દર્શન કરી લીધા છે અને હવે આપણે આવી ગયા છે માણેકનાથ મંદિરે. તો મંદિરની મુલાકાત લઈશું અને માણેકનાથ મંદિરના દર્શન પણ કરીશું. તો ચલો મિત્રો મારી સાથે દર્શન કરવા. તો મિત્રો આપણે આવી ગયા છીએ માણેકનાથ મંદિરની અંદર. તો મંદિરમાં તમે જોઈ શકો છો મંદિરો આવેલા છે. અહીંયા ગોગા મહારાજનું મંદિર છે, તો આપણે ગોગા મહારાજના મંદિરે દર્શન કરીશું પહેલા. મહારાજશ્રીના દર્શન કરી શકો છો. જેમનું સ્વરૂપ મહાદેવ જેવું જ છે, તમે જોઈ શકો છો મિત્રો. તો આપણે મંદિરની હવે પ્રદક્ષિણા પણ કરીશું. ઉપરના ગુંબજ તમે જોઈ શકો છો, કેવી કલાકારી કરી છે. બધા જ જ્યોતિર્લિંગો સોમનાથ દરેક જાતના જ્યોતિર્લિંગોનું ચિત્રકામ કરેલું છે.
આવી ગયા છીએ ભૈરવ દાદાના મંદિરે, તો આપણે ભૈરવ દાદાના મંદિરે પણ દર્શન કરીશું. તો મિત્રો તમે પહાડી વાળો વિસ્તાર પણ અહીંયા નિહાળી શકો છો કે કેવો મસ્ત વિસ્તાર છે, કુદરતી સૌંદર્યથી ભરપૂર જોઈ શકો છો. પછી મિત્રો આપણે હિંગળાજ માતાના મંદિરના દર્શન કરીશું. તો હિંગળાજ માતાના તમે દર્શન કરી લો મિત્રો. અહીંયા મહારાજ શ્રી રાજ ભારતી મહારાજનું મંદિર છે એ, અને અહીંયા અખંડ ધૂણી અહીંયા છે તે તમે જોઈ શકો છો મિત્રો. અખંડ ધૂણી પણ દર્શન તમે કરી શકો છો. તો મિત્રો તમે જોયું તે પ્રમાણે આપણે માણેકનાથ ગુફાના દર્શન કર્યા, માણેકનાથ મંદિરમાં જઈ માણેકનાથ મહારાજના દર્શન પણ કર્યા, અને ત્યાર પછી સતલાસણા હાઈવે પર લગભગ 10 થી 12 કિલોમીટરના અંતરે માં અંબાનું સ્થાન આવેલું છે. માં અંબાજીનું જે આંબાઘાટા અંબાજી માતાનું મંદિર આવેલું છે. તો આ મંદિરના પણ દર્શન કરવા બહુ સારા એવા મનાય. જેમ તમે મોટી અંબાજી દર્શન કરવામાં અંબાના જાઓ છો તે જ પ્રમાણે આ મંદિર છે. તો તમે આ મંદિરનો લાભ પણ તમે લઈ શકો છો મિત્રો. તો ચાલો આપણે આ મંદિરમાં જઈ માં અંબાના દર્શન કરીએ. તો અમે ફેમિલી સાથે માં અંબાના દર્શન કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તમે આ મંદિર જોઈ શકો છો. તો મિત્રો તમે પણ એકવાર માં અંબાના દર્શન કરો. જગત જનની માં જગદંબા આરાસુરવાળી માં અંબાના દર્શન તમે કરી રહ્યા છો મિત્રો. તો આ મંદિરનો લાભ અચૂક લેજો. જો તમે એ પ્રમાણે હું જે ભંડે પિકનિકમાં નીકળ્યો હતો તે પ્રમાણે તમે પણ આ રીતે આવી શકો છો. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો, એવા સ્થળે અમે જે સ્થળે દર્શન કરાવ્યા તમને, તો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.